Assalamu alaikum to all my dear students. Good morning. How are you? આપની પરીક્ષા પતી ગઈ. ચાલો હવે આપણે આપણા અભ્યાસક્રમમાં હવે આગળ વધીએ. આપણે છેલ્લે લાસ્ટમાં આપણે અંગ્રેજી વિષયમાં સ્વાધ્યાય પોથીનું કાર્ય કર્યું હતું, યુનિટ 4. હવે આપણે એ અધૂરું કાર્ય હવે પૂરું કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી વર્કબુક એટલે કે સ્વાધ્યાય પોથીમાં યુનિટ 4માં આપણે ક્વેશ્ચન આન્સર જોઈ ગયા હતા. પેરેગ્રાફ 1, 2, 3 થઈ ગયું હતું. હવે આપણે પેરેગ્રાફ નંબર 4થી સ્ટાર્ટ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન છે સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ, ખાલી જગ્યા, વૈજ્ઞાનિકોએ શું રૂપાંતર કર્યું હતું? હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, ગરમીનું વીજળીમાં રૂપાંતર કર્યું હતું. બીજું, કન્વર્ટેડ મીન્સ, જો યુઝડ એટલે ઉપયોગ કરવું, થ્રોન એટલે ફેંક્યું, ચેન્જડ ઇન્ટુ એટલે બદલાઈ જવું, કલેક્ટેડ ઇન્ટુ સંગ્રહ કર્યું, માંથી સંગ્રહ કર્યું. શું આવશે? બદલાઈ ગયું, માંથી રૂપાંતર કર્યું, ચેન્જડ ઇન્ટુ, સી આવશે. થર્ડ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ, નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખોટું છે? તો ડી, વી ગેટ એનર્જી ઓનલી ફ્રોમ ધ સન, આપણે ફક્ત સૂર્યમાંથી જ ઉર્જા મેળવી શકીએ છીએ. આ વાક્ય ખોટું છે, ડી આવશે. આપણને તો કોલ, વાઇન, વોટરમાંથી પણ, પેટ્રોલમાંથી પણ ઉર્જા મેળવી શકીએ છીએ આપણે. ફોર્થ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ સોર્સ ઓફ એનર્જી, નીચે આપેલો કયો સ્ત્રોત ઉર્જાનો નથી? જો વિદ્યાર્થી મિત્રો, સન સૂર્ય છે, વોટર પાણી પણ છે, વાઇન હવા પણ છે, ફ્લાવર્સ ફૂલો એ ઉર્જાનો સ્ત્રોત નથી. ડી. ફોર્થ પેરેગ્રાફ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા? વોટ એટલે શું, મેજર એટલે મોટો, સોર્સ એટલે સ્ત્રોત, એનર્જી એટલે ઉર્જા, ઇન્ડિયા એટલે ભારત. ભારતમાં સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત શું છે? ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. સૂર્ય એ ભારતમાં સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત છે. સેકન્ડ, વોટ હેવ ધ પીપલ ઓફ ગુજરાત સ્ટાર્ટેડ યુઝિંગ? ગુજરાતના લોકોએ શું ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે? ધ પીપલ ઓફ ગુજરાત હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ, સોલર હીટર્સ, સોલર બેટરીઝ એક્સેટ્રા. ગુજરાતના લોકોએ સોલર કુકર એટલે કે સૂર્યની ઉર્જા વડે, સૂર્યની ગરમીથી, સૂર્યપ્રકાશથી આપણે ખોરાક રાંધી શકીએ સોલર કુકરમાં, સોલર હીટર પાણી ગરમ કરી શકીએ, સોલર બેટરી આપણે બેટરીથી આપણે વીજળી મેળવીએ છીએ ને, એવી રીતે આપણે કરી શકીએ છીએ. ચલો ઓપ્શન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ, નીચે આપેલું કયું વાક્ય ખોટું છે? તો જુઓ, બી, વી કેન જનરેટ કોલ ફ્રોમ ધ સન રેઝ, કોલ એટલે કોલસો, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, સૂર્ય કિરણોમાંથી આપણે કોલસો ઉત્પન્ન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ખોટું છે, બી. સેકન્ડ, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ પ્રોડ્યુસ્ડ? પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કરવું. તમે હમણાં જ તમને ઉપર કીધું જનરેટેડ, જનરેટેડ એટલે પણ ઉત્પન્ન કરવું. પ્રોડ્યુસ્ડનો બીજો મિનિંગ શું આવશે? જનરેટેડ, બી. થર્ડ, વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા? ભારતમાં સૌથી મોટો સ્ત્રોત શું છે? સન, સૂર્ય એ. ફોર્થ, ઇન ગુજરાતમાં એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ટુ, શું આવશે? ટેપ ધ હીટ ફ્રોમ ધ સન, સૂર્યમાંથી મળતી ગરમી. પાંચમો પેરેગ્રાફ, વોટ ડુ સોલર હીટર્સ ડુ? સોલર હીટર્સ શું કરે છે? ડુ એટલે કરવું. સોલર હીટર્સ કલેક્ટ energy from the sun and convert
ઇટ ઇન્ટુ હીટ. જુઓ સોલર હીટર શું કરે છે? કલેક્ટ એટલે સંગ્રહ કરવું, એનર્જી એટલે ઉર્જા, ફ્રોમ એટલે માંથી, સૂર્યમાંથી ઉર્જાનો સંગ્રહ કરે છે, અને કન્વર્ટ એટલે રૂપાંતર કરવું, ઇટ ઇન્ટુ હીટ, હીટ એટલે ગરમી, અને એ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરે છે. ડિવાઇસ એટલે સાધન. શું આવશે? મશીન. મશીન પણ એક સાધન જ છે ને, તો ડિવાઇસ મીન્સ મશીન. સી. વોટ ડુ સોલર હીટર્સ ડુ? સોલર હીટર શું કરે છે? હમણાં જ વિદ્યાર્થીઓ આપણે જોઈ ગયા. શું આવશે? કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સન, સૂર્યમાંથી ઉર્જાનો સંગ્રહ કરે છે. થર્ડ, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ મેડ ફ્રોમ, માંથી બનાવ્યું એટલે પ્રોડ્યુસ્ડ. મેડ ફ્રોમનો બીજો મિનિંગ પ્રોડ્યુસ્ડ. વેરિડ મીન્સ મેની. વેરિડ એટલે જુદા જુદા, ઘણા બધા. મેની એટલે ઘણા બધા. ફ્યુ એટલે અમુક, સમ એટલે કેટલાક, ને નન એટલે એક પણ નહીં. શું આવશે? વેરિડ મીન્સ મેની. 6th પેરેગ્રાફ. વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન વિથ ધેર હાર્ડ વર્ક? વૈજ્ઞાનિકોએ તેમના સખત કામ સાથે શું કર્યું? વિથ ધેર હાર્ડ વર્ક, તેમના હાર્ડ વર્ક સખત મહેનત સાથે. સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. બેન એટલે અભિશાપ, બ્લેસિંગ એટલે આશીર્વાદ. વૈજ્ઞાનિકોએ તેમના સખત કામ દ્વારા જે આપણને અભિશાપ હતું તેનું આશીર્વાદમાં રૂપાંતર કર્યું. ચાલો વિકલ્પો જોઈએ. ઇલ્યુમિનેટ એટલે અજવાળવું, તો શું આવશે? જો હીટેડ એટલે ગરમી, લાઇટેડ એટલે અજવાળું, કુલ્ડ એટલે ઠંડુ, ક્લીન એટલે ચોખ્ખું. તો ઇલ્યુમિનેટેડનું શું આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, લાઇટેડ. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ન્યૂ? ન્યૂ એટલે નવું. તો જુઓ સોલર એટલે ઉર્જા, બેન એટલે અભિશાપ, આઈડિયા એટલે યુક્તિ, ઇનોવેટિવ એટલે ફેરફારાત્મક એટલે કંઈક નવું. તો ન્યૂનું શું આવશે? ઇનોવેટિવ. ડી. વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? નીચે આપેલો કયું વાક્ય સાચું છે? તો જુઓ એ. ધેર આર સમ વિલેજર્સ વેર સોલર એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ સ્ટ્રીટ. અમુક ગામડાઓમાં જ્યાં ઉર્જા છે, સોલર એનર્જી, સૌર ઉર્જાનો ઉપયોગ શેરીઓને અજવાળવા માટે થાય છે. ફોર્થ, વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ સાયન્ટિસ્ટ હેવ ટર્ન. ઇનોવેટિવ આઈડિયાઝ, ફેરફારાત્મક આઈડિયાઝ, યુક્તિઓએ વૈજ્ઞાનિકોએ શું રૂપાંતર કર્યું? બેન ઇન્ટુ બ્લેસિંગ, અભિશાપનું આશીર્વાદમાં રૂપાંતર કર્યું. એન્ડ ધ લાસ્ટ પેરેગ્રાફ. વોટ ઇઝ ધ સોર્સ ઓફ અબડન્ટ? અબડન્ટ એટલે પુષ્કળ પ્રમાણમાં એનર્જી, ઉર્જાનો. સોર્સ એટલે સ્ત્રોત, એનર્જી એટલે ઉર્જા, ઉર્જાનો પુષ્કળ પ્રમાણમાં સ્ત્રોત શું છે? ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબડન્ટ એનર્જી. સૂર્ય એ ઉર્જાનો પુષ્કળ પ્રમાણનો સ્ત્રોત છે. એવો સ્ત્રોત છે કે સૂર્યમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળી શકે છે. ફોર વોટ કેન વી યુઝ સોલર એનર્જી? આપણે સૌર ઉર્જાનો ઉપયોગ શેમાં કરીએ છીએ? વી કેન યુઝ સોલર એનર્જી ટુ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. રિમોટ એરિયાઝ એટલે દૂર દૂરના વિસ્તારોમાં, આપણા દેશના દૂર દૂરના વિસ્તારોમાં વીજળી આપવા માટે, પ્રોવાઈડ એટલે આપવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ખાલી જગ્યા ઇઝ અ સોર્સ ઓફ અબડન્ટ એનર્જી? ધ સન. બી. બીજું, અબડન્ટ મીન્સ પ્લેન્ટી. અબડન્ટ મીન્સ પ્લેન્ટી. ત્રીજું, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ફાર અવે? શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફાર અવે એટલે દૂરના વિસ્તારો, રિમોટ. ફાર અવેનો બીજો મિનિંગ રિમોટ. વોટ ઇઝ અ રે ઓફ હોપ? આશાની કિરણ શું છે? યુઝ ઓફ સોલર એનર્જી ફોર રિમોટ એરિયાઝ. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર અને ઓપ્શનમાં સમજ પડી હશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવાનું છે. થેન્ક યુ સો મચ.